નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 26/5/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ સુધી એકાદશી વ્રત તિથિ છે. તો આજે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના શુક્લ એકાદશીને પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે મંગળવાર અને પદ્મિની એકાદશીનો અદ્ભુત એવો સમન્વય છે. આજના દિવસે ભગવાન પુરુષોત્તમ વિષ્ણુનારાયણની સાથે હનુમાનજીની ભક્તિ બને કરવાથી અનેક ગણું આપણને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ જે કઈ કષ્ટો છે તે આ બંનેની દયાઓથી દૂર થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ આપણે ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિ વાળા માટે કે આજે તમને સાહસ અને ઉર્જામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે ખાસ એકાદશીના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે તેમાં દેવી સહાય તમને સારી એવી આજે મળી શકે છે. તમારી પર કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તમારા જમીન મકાનના જે કાંઈ પ્રશ્નો હશે તે પણ આજ સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ અને સારો એવો લાભદાયી છે. આજે તમને પરિવારમાં પણ સારું તમારું ભક્તિમય વાતાવરણ આજે રહી શકે છે. આજે તમારી વાણીથી મધુરતાથી તમારા જે કઈ કામ છે સરળ અને સખ્ત સારા એવા બની શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી સારી એવી પ્રગતિ જણાશે. આજે તમારા મિત્રો અને વડીલોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમારા બૌદ્ધિક અને ધાર્મિક જે કઈ ચર્ચાઓ કરશો તો બૌદ્ધિક ધાર્મિક ચર્ચાઓમાં તમે સારો આજે ભાગ તમે લઈ શકો છો. તેમાં પણ સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક તમને સારી એવી રીતે આનંદિત અનુભવી શકશો. આજે તમારા કાર્યસ્થળે તમને નવી નવી તકો પણ સારી એવી મળી શકે છે. તેમજ તમને આજ ખાસ કરીને તમે પ્રવાસના આયોજનો પણ સારા એવા કરી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસનો સારો એવો વધી શકે છે. તેમજ તમને સરકારી અને વહીવટી કાર્યમાં તમને મોટી સફળતા પણ મળી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમને સારો એવો વધારો થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. તેમાં જે કોઈ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને આ સારો એવો શ્રેષ્ઠ એવો દિવસ છે, જેથી આ દિવસે ખૂબ જ પ્રગતિદાયક રહી શકે છે. આજના તમે ધાર્મિક કાર્યમાં પણ તમે આજ સારી એવી તમારી રુચિ વધારી શકો છો. તેમાં પણ તમારી સારી એવી રુચિ વધશે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા જે કાંઈ જૂના પ્રશ્નો હશે એ જૂના પ્રશ્નો સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમને આજે ખાસ ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને સારા એવા લાભ થવાના યોગો છે. તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ માટે
કે આજે તમે શત્રુઓ પર તમે તમારો વિજય પ્રાપ્ત કરી શકશો. તેમજ તમને આજે ખાસ હિંમત અને ઉત્સાહથી તમારા કરેલા કાર્યમાં તમે સફળ હોવાથી તમારો વિજય પ્રાપ્ત થઈ શકશે. આજે તમને કોઈ પણ અણધાર્યા જે કઈ આર્થિક લાભ છે એ અણધારી આર્થિક લાભો તમને આજે સારી રીતે થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ આજે ખાસ પદ્મિની એકાદશીના વ્રત અને ઉપવાસનાથી આજે તમને ખાસ વિશેષ લાભ સારો આજે થઈ શકે છે. તેમજ તમારા પરિવારમાં પણ આજ સારો એવો સુમેળ રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટે શુભ રંગ છે પીળો અને તેનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારી પણ સારી મળી શકે છે. તેમજ તમને આજે ખાસ સામાજિક સ્તરે તમારો પ્રભાવ પણ આજ સારો વધી શકે છે. તેમજ ખાસ કરીને તમને આજે બીજું તમારા વ્યવસાયમાં પણ તમારે આજ ખાસ કરીને સાવધાનીપૂર્વક કરેલું રોકાણ તમને ઉત્તમ અને સારું એવું ફળદાયી રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડો નિયંત્રણ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી આવક કરતા થોડો ખર્ચ તમને વધી શકે છે. આજે તમારે ખાસ કરીને જે કઈ બિનજરૂરી ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓ તમારે આજે ટાળવી જોઈએ. તેમજ તમને આજે ખાસ આધ્યાત્મિક વાંચન કરો તો આધ્યાત્મિક વાંચનમાં તમને સારો તમારો શાંતિમાં તમારો દિવસ આજે વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખૂબ જ સારું પ્રસન્નચિત રહી શકે છે અને ખૂબ ખુશ રહી શકે છે. તેમજ તમને ખાસ આજે આવકના નવા સ્ત્રોતો છે, નવા સ્ત્રોતો પણ આજે સારી રીતે ખુલશે. તેમજ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં તમને આજે સારો એવો વધારો તમારો થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો આજે પ્રથમ પદ્મિની એકાદશી કે આજે અધિક માસની એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુનારાયણની પૂજા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને અથવા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તે પણ ઉત્તમ અને સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે મંગળવાર હોવાથી હનુમાનજી વાળાજીએ ગોળ અને ચણાનો ભોગ ધરાવો તથા હનુમાન ચાલીસાના પાઠ મંત્રો વગેરે કરવા તે પણ ઉત્તમ અને સારું ફાયદાકારક ગણવામાં આવે છે. ત્રીજું આજે ખાસ કે ગરમીના ઋતુને ધ્યાનમાં રાખી પશુ પક્ષીઓને તેમજ તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી એ આજના દિવસે મહાદાન મોટું પુણ્ય ગણવામાં આવે છે. તો ખાસ આજે જરૂરિયાતમંદ વ્યક્તિને જેને જરૂર છે જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ ફળ, પીળા વસ્ત્રો અથવા અન્નનું દાન અથવા રોકડ દક્ષિણા જે કઈ દાન કરવું તે પણ સારું ફાયદાકારક અને ઉત્તમ પુણ્યદાયક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પર કાંઈ અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 26/5/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 26/5/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી એકાદશી વૃદ્ધિ થતી. તો આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 6 મિનિટનો. આજનો સૂર્યાસ્ત છે તો સૂર્યાસ્ત છે 19 કલાક 26 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ પૂર્ણ રાત્રિ સુધી. ત્યારબાદ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર 29 કલાક 56 મિનિટ સુધી. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધિ યોગ 27 કલાક 11 મિનિટ સુધી. ત્યારબાદ વ્યતિપાત યોગ. કરણ જોઈએ તો કરણ છે આજે વણિજ કરણ 17 કલાક
42 મિનિટ સુધી, ત્યારબાદ વિષ્ટિ ભદ્રા કરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠાણ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.